નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય હિન્દીનું બોર્ડ એક્ઝામ 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું તથા પેપર સ્ટાઇલની પર ચર્ચા કરીશું. તો આ પેપરના અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાય છે મિત્રો તમારા માટે ખૂબ જ અગત્યના છે, એટલે પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી નાખજો. ઓકે મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો પહેલાં જો વિભાગ એ ગદ્ય વિભાગમાંથી તમારે વિકલ્પ આવશે 3, જેમાં પહેલો આપેલો છે કે ગોપી કો પ્રસાદજી કી કવિતા કોણ સમજાને વાલા થા, તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી અવિનાશ. પછી બીજો પ્રશ્ન છે ઘાયલ हिरण को दूध किसने पिलाया, તો એમાં જવાબ આવશે ઓપ્શન બી મલ્લિકા ને. ત્રીજો છે मालती की आवाज़ सुनकर किसकी चाल में तेजी आ गई, तो ऑप्शन बी जवाब થાય बिंदु की. પછી ખાલી જગ્યા છે, જેમાં છે જો ખાલી જગ્યા ને अपने हिस्से की पुड़िया काकी के लिए बचा कर रखी थी, तो એમાં લાડલી આવે કે રૂપા, તો લાડલી આવે. પછી પાંચમું सुधा कुलकर्णी को साक्षात्कार के लिए खाली जगह बुलाया गया, तो એમાં આવશે મિત્રો पूना. छठू છે लेखक के मतानुसार खाली जगह प्रजा ने जीवन की समस्याओं को ठीक से समझा था, तो એમાં जापानी अथवा चीनी, तो એમાંથી કયો સાચો જવાબ થાય, તો આવશે મિત્રો જવાબ જાપાની પ્રજા. ઓકે, પછી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો ફરી આવશે કે મનુષ્ય અંદર से तब तक अमीर था जब तक, પછી એમાંથી ઓપ્શન આવશે સી पैसों की खोज नहीं हुई थी. आठमो उज्जैनी के राज्यसभा के सभी लोग कालिदास को जानते थे क्योंकि, तो એમાં જવાબ આવશે ઓપ્શન એ कालिदास ने ऋतुसंहार की रचना की थी. नवमो पंडित शादीराम की अलमारी में क्या था, तो એમાં આવશે ઓપ્શન સી हिंदी अंग्रेजी और बंगला की पत्रिकाएं थी. ओके, પછી આગળ આપણે એક વાક્યના, 2-3 વાક્યના અને 4-5 વાક્યના જે મોટા પ્રશ્નો છે એ 10થી લઈ અને 13 સુધીના પ્રશ્નો છે, જે ખૂબ જ આઈએમપી કહેવાય મિત્રો. એટલા માટે પહેલાં એકવાર એક્ઝામ પહેલાં આને વાંચીને જજો, સ્ક્રીનશોટ લઈ રહો. પછી આગળ જુઓ, નિમ્નલિખિત કથનો કા આશય સ્પષ્ટ કરવાનો, જેમાં 14મું આપેલ છે, કોઈ પણ એક જ કરવાનું હતું. हम क्यों ऐसी चीज़ें खाए जो सबको नहीं मिलती, इसी से तो ચોરી की भावना को जन्म मिलता है. આ 2 પ્રકારને આપેલ છે, એનો સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી નાખજો. વિભાગ બી પદ્ય વિભાગ, જેમાં ફરી આપણે વ્યાકરણ આપેલ છે, જેમાં જો 15મો પ્રશ્ન છે કે ભગવદ્ ગીતા ગ્રંથ की रचना किसने की थी, તો એમાં જવાબ આવશે ઓપ્શન બી કૃષ્ણ. 16મું यमुना के किनारे कौन सा वृक्ष है, તો એમાં એ જવાબ આવે कदम्ब. 17મું किसकी आवाज़ सुनकर खरहा नींद से जागा, तो ऑप्शन बी जवाब था कुत्ता. 18મું છે हम नवयुग के खाली जग्या है, તો એમાં અગ્રદૂત અને નિર્માતા આપેલું છે કાઉન્સમાં, તો એમાંથી સાચો જવાબ આવશે મિત્રો અગ્રદૂત. 19મું सांस ने खाली जग्या को कुलनासी कहा, તો એમાં જવાબ આવે मीरा को. 20મું છે जननी जन्मभूमि खाली जग्या से महान है, તો स्वर्ग से महान है. ઓકે, તેમાં સ્વર્ગ જવાબ આવે. પછી ફરી વિકલ્પ આવશે આપણે વિભાગ એની જેમ જ કે સોને કા મહત્વ बढ़ता है क्योंकि, તો એમાં જવાબ આવશે 21મામાં ઓપ્શન એ સુહાગા આતા હે. 22મું અમીર ખુશરો કી पहेली में समोसा, તો એમાં જવાબ આવશે બી તલા નહીં થા. 23 तोते ने अपने जीवन का अंत, તો એમાં જવાબ આવે બી सूखे तरु के अंत के साथ ही मान लिया. પછી ફરી જુઓ, જેમ વિભાગ એમાં હતા 1 વાક્યના, 2 વાક્યના અને 3, 4 અને 5 વાક્યના, એવી જ રીતના વિભાગ બીમાં પણ આવશે પદ્ય વિભાગમાંથી. તો આ બધા જ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ રહો, 24થી લઈ અને 27 સુધી એકવાર વાંચવાના, આમાંથી પૂછાઈ જાય, તમને કામ લાગે. પછી ફરી આશય સ્પષ્ટ કરવાના પણ આવી રીતનો આપેલ છે, તો એનો એ બંનેનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. હવે વિભાગ સી વ્યાકરણ વિભાગ છે, 29મો છે, એમાં આપણે કહાવતનો અર્થ આપવાનો, જેમાં છે જો દિન દુની રાત ચૌગની, તો એનો અર્થ થાય बहुत उन्नति करना अथवा बहुत प्रगति करना. 30મું છે, એમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેમાં વાક્ય આપેલ છે जिसका वर्णन न हो सके, તો એનો થાય મિત્રો અવર્ણનીય. ઓકે, અવર્ણનીય. 31મું છે, એમાં આપણે સંધિ છોડવાની પરમાત્માની, તો પરમ પ્લસ આત્મા. પછી સંધિ જોડવાની છે સાધુ પ્લસ ઉપદેશ આપેલું છે, તો એનો થાય જવાબ સાધુપદેશ. 33મામાં મુહાવરાનો અર્થ આપવાનો છે કે પોલ ખોલના, તો એનો જવાબ થાય રહસ્ય પ્રકટ કરના. 34મામાં આપણે
34 35 બંને શબ્દના વિરોધી આપવાના, જેમાં 34મો આરંભ છે તો એનો વિરોધી થાય અંત, અને 35મો છે મોટી તો એનો વિરોધાર્થી થાય પતલી. 36મો છે એમાં જુઓ 36 37માં બંનેના સમાનાર્થી આપવાના છે, જેમાં 36મું ધ્રુત છે તો એનું થાય ઘી, અને 37મું છે પુરસ્કાર તો એનું થાય ઇનામ. પછી 38 ને 39માં આપણે ભાવવાચક સંજ્ઞા લખવાની છે. 38મું છે અસમાન તો એની ભાવવાચક સંજ્ઞા થાય અસમાનતા. ઓકે, તો 39મું છે ખુશ તો એનું થશે ખુશી. ભાવવાચક સંજ્ઞા બનાવવાની હતી. પછી 40 41માં આપણે વિશેષણ બનાવવાનું છે. સમય અને ચમક આપેલ છે તો સમયનું બને સામયિક અને ચમકનું બને ચમકીલા. ઓકે, ચમકીલા. 41મું બનશે ચમકીલા. ઓકે, પછી 42માં અને 43માં આપણે કર્તૃવાચક સંજ્ઞા લખવાની. વિજ્ઞાન તો વિજ્ઞાનની થશે વૈજ્ઞાનિક, અને 43મું છે શિકાર તો એનું થશે શિકારી. પછી 44 45માં આપણે સમાસ લખવાના, સમાસ ઓળખવાના છે, જેમાં ચૌરાહા આપેલ છે 44મો એ થશે દ્વિગુ સમાસ, અને 45મું છે ક્ષુધાવર્ધક તો એનું થશે મિત્રો તત્પુરુષ સમાસ. ઓકે, પછી લેખન વિભાગ આવી ગયો આપણે મોટો વિભાગ ડી, જેમાં તમારે જુઓ કિસી વિષય ઉપર ટિપ્પણી લખવાની છે તો 46મું છે સમાચાર પત્ર અથવા ઈમેલ, એ બંને વિષય ઉપરથી એક મત તમારે ટિપ્પણી લખવાની. તો આ બંને તમારા માટે IMP કહેવાય, સ્ક્રીનશોટ લઈ લો. પછી ફકરો આપેલો હશે, ફકરા ઉપરથી નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે, એ તમને આવડી જશે, અંદરથી જ તમારે જવાબ લખવાના છે. 53મું છે એમાં તમારે જુઓ પત્ર લખવાનો છે, આખો પત્ર લેખન 5 ગુણમાં. ઓકે, તો પત્ર લેખન આવશે, એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. પછી રૂપરેખાના આધારે તમારે કહાની લખી અને એનું શીર્ષક આલવાનું, બોધ આલવાનો, તો એ પણ 5 ગુણમાં આવશે. જુઓ મિઠાઈવાલા એક ગ્રાહક કમ તોલ કર દેના, ગ્રાહક કા પૂછના, જવાબ કોઈ હજ નહીં, એ રીતના તમને હિન્ટ આપેલા હશે અંદર રૂપરેખા, એના ઉપરથી તમારે વાર્તા લખવાની છે. પછી 7મો જુઓ નિબંધ લખવાના છે, આગળ 7 ગુણમાં. 55માં 3 આપેલા છે. આ 3 મોસ્ટ IMP કહેવાય, એટલે 3 નિબંધો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. જેમાં જુઓ પહેલું છે 55મું કે કિસી એક વિષય પર 150 શબ્દ में निबंध लिखिए, જેમ કે દેશ કે પ્રતિ યુવકો કા કર્તવ્ય. નીચે એના હિન્ટ આપેલા છે, એ હિન્ટના આધારે આપણે લખવાનું. પછી એના અથવામાં આપેલ છે વિજ્ઞાન કી સિદ્ધિયા, અને એના અથવામાં છે મેરા ભારત મહાન. તો આ 3 મોસ્ટ IMP કહેવાય, તો એકવાર આ વાંચીને જજો. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે વિષય હિન્દીનું મોસ્ટ IMP પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેટલા પણ વિદ્યાર્થીઓને હિન્દીની એક્ઝામ છે, દરેક વિદ્યાર્થીની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.